આ એ જ ઝાડ છે જ્યાં તું વાંસળી સંતાડતી હતી. મને યાદ છે તે કહ્યું હતું કે હું ક્યાં ના મળું ને તો અહીં મળીશ. આ એ જ ઝાડ છે. પણ પાનકી તું ક્યાં છે? આખા ગામમાં તમે જ એક છો જે ન્યાય કરી શકો એમ છો. ઉદયભા, આ ગામમાં છે ને ન્યાય જેવું કઈ છે જ નહીં. પાપ પુણ્ય આ બધું જ ગંગાબા કહે ને એ સાચું દાર કાઢીને. હા સાચી વાત છે. એ જેમ કહે એમ બધા આમાં આ જ કરવા માંડે છે. અરે પણ ગંગાબા સાચા જ હોય છે. એમને આપણને દરેક આફતમાંથી બચાવ્યા છે. શું આફતો આવી તમારી પાસે? એ બાપ, આ ગામમાં એક દિવસ એવો નથી જતો કે કોઈ નવી આફત ના આવ્યો. પહેલા આદિરાજ, પછી બાપજી, પછી દુષ્કાળ, અમારા બાળકો બીમાર પડ્યા, પછી હનુ અને પછી ચોર, ને હવે આ ટેલર સાહેબની નવી આફત. રોજ કઈક ને કઈક નવું થાય છે ભા. એટલે એ આફતોમાંથી ગંગાએ તમને છોડાવ્યા એમ? હા, અમને છોડાવ્યા છે. પણ એવું પણ બની શકે ને કે આ આફતો ગંગાના કારણે જ આવી હોય. આફતનું કારણ ગંગા પણ હોઈ શકે ને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ તમારી વાત સાવ સાચી છે બા. પેલી ગંગા છે ને એ છે જ અભાગણી. અરે લગન પહેલા અમારે ત્યાં રહેતી ને ત્યારે અમે ખૂબ જ દુખી હતા. રોજ નવા આરસા તોડી નાખે, કઈ કામ કરે નહીં ને આખો દિવસ પેલો તંબુરો લઈને આખા ગામમાં ફર્યા કરે. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ એ અમારે ત્યાં હતી ને ત્યાં લગી અમે ભૂખે મરતા હતા. ના ના, ગંગાબા તો બહુ ભાગ્યશાળી છે. શું ધૂળ ભાગ્યશાળી છે? અરે એના લગ્ન થયા અને એ આ ગામમાં આવીને તે પહેલા જ વર્ષે મારા ખેતરમાં સારો પાક થયો. પૈસા આવવા લાગ્યા અને અમે બે પાંદડે થયા. અને એ આ ગામમાં આવી ત્યારથી આ ગામમાં દુકાળ પડ્યો અને એના જેની હારે લગ્ન થયા છે ને એ કહળ સંગ એ કેટલીય વાર મરતા બચ્યા છે. આ બધું શું છે? હશે, ગંગા અભાગી છે એમ ને? હશે. તમારી શું ફરિયાદ છે? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આખું જીવન ખવડાવી પીવડાવીને પેલી ગંગાને મેં મોટી કરી અને એ ગંગા પેલી પાનકી માટે થઈને મારા પર ગમે તેવા આક્ષેપો કરે છે. અરે એક રંગીન કપડાનો ટુકડો શું મળી ગયો તે કહે છે કે હું જે વ્યક્તિ છું જેને પાનકીને દુઃખ આપ્યું છે. અરે પાનકી મારા ઘરેથી મીઠાઈ ને મેવા ચોરી જતી પોતાના ભગવાનને પ્રસાદમાં ધરવા. બોલ હરિયા. હા બા, આ વાતનો તો છે ને હું એ સાક્ષી છું. એ પાનકી છે ને એ બહુ ચાલાક છે. મારા જેવાને છેતરતી હતી. બોલો પધાર કાઢીને. જે પાનકી દિવસ રાત મારા ઘરે પડી પાથરી રહેતી હતી એ પાનકીને હું દુઃખ આપું? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આવા આક્ષેપ મારાથી સહન નથી થતા. તમે મને ન્યાય અપાવો ઉદયભા અને ગંગાને શિક્ષા કરાવો ગંગાને. હા, બીજા કોઈએ કઈ કહેવું છે? હા બા, હું ચોર છું એ આખા ગામમાં બધાને લાગ્યું. એના પણ જવાબદાર ગંગાબા જ છે. સોનાની પાદુકા મંદિરમાં ચડાવેલી એને મને પાછી આપી દીધી એમ કહીને કે આ તો પાપની કમાણી છે. મારું બહુ મોટું અપમાન કર્યું છે ગંગાબાએ. ઓહો હો હો હો, આટલી બધી ફરિયાદ છે ગંગા સામે, પણ અમારા સુધી એક પણ આવી નથી. એ તો ગામ ધણીના દીકરાના વહુ છે ને એટલે બધા એમથી બીવે છે. ગામ ધણી અંગ્રેજ સરકાર કરતા મોટા છે. ના ના, અંગ્રેજ તો આખા એ દેશના રાજા છે. હા, અને તમે જ તો અંગ્રેજોના ખાસ છો દાર કાઢીને. તો બા હવે તમે જ આ ગરીબડીને ન્યાય અપાવો. અરે આખી જિંદગી જે ગંગા માટે મેં ઢસરડા કર્યા છે એ ગંગાએ એક નાનકડી વાત માટે એણે મને આખા ગામમાં બદનામ કરી.
કે છે કે હું નાના છોકરાઓને ત્રાસ આપું છું. બોલો, હું નાના છોકરાઓને ત્રાસ આપું છું? પેલી પાનકી પાસે મેં ઘર કામ કરાવ્યા છે એવો આક્ષેપ મૂકે છે એ મારા ઉપર. તો આ પ્રેમાળ મામીને ન્યાય નહીં મળે ને તો ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ ફરી કોઈ વાર કોઈ બીજાની નિસ્વાર્થ સેવા નહીં કરે. નહીં કરે બા, નહીં કરે. બસ 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 બસ, આ બહુ ગંભીર વાત છે. હમણાં કોઈ જઈને ગંગાને અહીંયા સભામાં બોલાઈ આવો. એજન્ટ એસ્ટન સાહેબના પ્રતિનિધિ તરીકે હું એને કડકમાં કડક શિક્ષા અપાવીશ, જેથી કોઈ પણ કઈ પુરાવા વગર આ જમકુબેન જેવી દયાળુ અને પ્રેમાળ સ્ત્રી પર આક્ષેપ ના મૂકે. હા, હરિયા, જા બોલાવી લો ગંગાને એના ઘરમાંથી. જા. હા, બોલાવી લો. ના ના, આ ગોરધન છે ને એ કૂતરા જેવો છે. વાતે કરડવા દોડે છે દાર કાઢીને. એ ચતુર, તું જા. હા, હું જઈશ ને. હું કોઈથી ડરતો નથી. હું ઉદયભાનો ખાસ છું. મને કોઈનો ડર નથી. લઈ આવીશું. બસ આજે હું ગંગાને કડકમાં કડક શિક્ષા કરીશ. બેન, તમે એક નાની છોકરી જોઈ છે જે અહીંયા ક્યાં ફરતી હોય? શું કરું? ક્યાં શોધું પાનકીને? અરે પાનકીને શોધવામાં ઉતાવળ કરવી પડશે. જો મામીની સંડોવણી હશે તો ચેતી જશે, કારણ કે પેલા ઝેરી કપડાની વાત તો ખુલ્લી પડી ગઈ છે. એટલે પોતાનો બચાવ કરવા માટે કંઈ ને કંઈ પ્રયાસ તો એ જરૂર કરશે. શું કરું હવે? પેલા પાનકી એ ઝાડ પાસે ચિઠ્ઠી મૂકીને ગઈ હતી. આ વખતે શું આવું કંઈ કર્યું હશે? હું ત્યાં જઈને જોઉં પહેલા. આ ચતુર આવ્યો નહીં ધાર કાઢીને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે. આ ચતુર જેવા લોકો પર છે ને ભરોસો ન કરાય. આ લોકો તો બે સિક્કા માટે થઈને પોતાની વફાદારી વેચી દે એવામાં ના હોય. મારા મોઢે અવાજ સારી નથી લાગતી જમકુબા? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ તમે કઈ દૂધે ધોયેલા નથી. જો મારું મોઢું પૂછે ને તો હું થઈ જાઓ જમકુબેન. આપણે લોકો અહીંયા શું કામ ભેગા થયા છે? ગંગાને શિક્ષા કરવા. બસ તો પછી તમે લોકો અંદર ઝઘડશો તો ફાયદો કોનો થશે? જશે ધાર કાઢીને. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ આ શાહુકારજી જેવા દેવતા માણસ કોઈ છે જ નહીં આ ગામમાં. મંગુડી, આ લોકો પર વિશ્વાસ કરાય એવું છે? અરે આ તો સાપના ઘરે સાપ પરોણા જેવું છે. રાત જુએ છે કે ક્યારે મોકો મળે અને બીજાને ઘડી જઈએ. ગંગાબાને ફસાવવાની પેરવી કરે છે આ લોકો. હસતો પણ આ તો જો ચતુર્ય આ લોકો સાથે ભળી ગયો છે. પૈસા માટે ગધેડાને બાપ કે ઈમાનો છે. એ ભીખી, આ ઉદયભા બહુ પૈસા આપતા હશે હે? પર લાલચુ ક્યાંય નહીં. એક કામ કરું, આ ચતુર ક્યાંક ચા પાણી કરવા રોકાઈ ગયો હશે. હું જ એને લઈને આવું છું. હા, અરે આવી ગયા ચતુરભાઈ. ચતુર, એકલો કેમ આવ્યો? ગંગા ક્યાં છે? એ તો ઘરે નથી. નથી એટલે? વસ્તુભાઈ કીધું કે એ વહેલી સવારે જ ક્યાંક તો નીકળી ગયા હતા. આ ગયા એ એમને જાણ નથી. હે, આવું બને નહીં. આમ ગંગાબા વસ્તુબાને જાણ કર્યા વગર ક્યાંક નીકળી જાય એવું બને નહીં ધાર કાઢીને. હા, ક્યાં જાય બિચારા? પિયરમાં તો પગ મૂકવા જેવું રહ્યું નથી. ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ ભીખલી તું તારું મોઢું બંધ રાખજે. અરે તું પિયરમાં પડી છે, બાકી અમારા ઘરના એવા સંસ્કાર નથી હો. જમકુ મામી, મારા સંસ્કાર વિશે કાંઈ ન કહેતા, નહીં તો હું તમને છોડીશ નહીં. ચાલ મંગુડી, આપણે આમાં પડવું જ નથી. ચાલો તમે બધા પણ. હા, જા નીકળ અહીંયાથી. મેં તમારા લોકોનું અહીંયા કઈ કામ નથી. દગાખોરો મારા હારા. બસ અત્યારે વાત અહીંયા ગંગાની છે. મને લાગે છે આગોતરા એને કોઈએ જાણ કરી દીધી છે કે એના પર કાર્યવાહી થવાની.
આ લોકોમાં એવું કોઈ છે નહીં. આપણા લોકોમાં પણ એમના એક સગા છે. ના ના ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ મેં કઈ નથી કીધું. તો એમાં અચાનક ગંગામાં જાય ક્યાં? ઓ માડી રે, આપણે ઊંઘતા રહી ગયા ને ભાણીમાં નીકળી ગયા. શું બોલો છો? ભગવાન જુઠ્ઠું ન બોલાવે, પણ સવાર સવારમાં આ ગંગા કોઈને કીધા વગર ક્યાં ગઈ હશે? વિચાર કર્યો છે તમે? અરે વિચારો. પાનબાઈને શોધવા. આપણાથી એ ચાલાક નીકળી આ ગંગા. તો હવે શું કરશું બા? મારા સૈનિકો ચારે તરફ, હું હમણાં જ એમને સાબદા કરી દઉં છું. શંકુબેન, પેલી છોકરીનું ઠેકાણું મને આપો. બસ, તો હું હમણાં જ મારા સૈનિકોને દોડાવું છું. એ ગંગાને ત્યાં પહોંચવા નહીં દે. આ એક ઝાડ છે જ્યાં તું વાંસળી સંતાડતી હતી. મને યાદ છે તે કહ્યું હતું કે હું ક્યાં ના મળું ને તો અહીં મળીશ. આ એ જ ઝાડ છે. પણ પાલકી, તું ક્યાં છે? મારા કાનજી, મારા ગંગાબેન મને શોધતા હશે. મને ખબર છે મારી ચિંતા કરતા હશે. એ મને કેવી રીતે શોધશે કાનજી? મને કેવી રીતે શોધશે? એમને હું કેવી રીતે કહું કે અહીંના જે લોકો છે એ સારા નથી? એ એમને પકડી લેશે. એ મને કેવી રીતે શોધશે? કાનજી, એમની રક્ષા કરજો. એમને અહીં સુધી લઈ આવો. એમની રક્ષા કરજો કાનજી, એમની રક્ષા કરજો. કાનજી, લાગે છે બહુ મોટું તુફાન આવી લાગે. લાગે છે મરચા જેવું કંઈક ગયું લાગે છે. પાણી લાગવું પડશે, પાણી. એ છોકરી, પાણી છે તારી પાસે? ના, મને પાણી જોઈએ છે. મારી પાસે પાણી નથી. મને બહુ જ તરસ લાગી છે. કશું નહીં મળે તને. બેસી રે છાનીમાં નહીં.
શોધું એને. એના કોઈ જ ભાવણ નથી. પાનકી! 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 મોરપીંછ નક્કી કાનજી મને કોઈ સંકેત આપી રહ્યા હોય એવું લાગે છે. બિનબા, આ તો બિનબાનો અવાજ છે. બિનબા, કાનજી તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા બેનમાં નહીં રહી આવ્યા. ओ भाई कौन से तू નક્કી ગંગાબા આવ્યા હશે અને પેલી છોકરીને ભગાડ્યા છે. મારે એમને પકડવા પડશે, નહીં તો પા મને જીવતો નહીં છોડે. પાનકી! પાનકી! બેનમાં? શું તો બેનમાંનો અવાજ છે? બેનલો પાઈ છો? મારી પાનકીનો અવાજ છે. મારી પાનકીનો અવાજ છે. પાનકી! પાનકી તું ક્યાં છે? બેનમાં તમે ક્યાં છો? બેનમાં! પાનકી તું ક્યાં છે? બેનમાં તમે ક્યાં છો? પાનકી હું આવું છું. પાનકી હું આવું છું. બેનમાં હું અહીં છું. બેનમાં! પાનકી! 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 બેનમાં તમે ક્યાં છો? બંને ક્યાંક આસપાસ જ છે. છોડીશ નહીં આજે તો. બેનમાં તમે ક્યાં છો? બેનમાં! તમે ક્યાં છો? બેનમાં! બેનમાં તમે ક્યાં છો? એ છોકરી, કાનજી મારી મદદ કરો. આજે તો તને નહીં છોડું. બેનમાં! બેનમાં તમે ક્યાં છો? બેનમાં! ભાગીને ક્યાં જઈશ પાનકી? હવે તું અને તારા ગંગાબા એક સાથે બંધાશો. મને ક્યાં છે બોલ? બોલ તારા ગંગાબા ક્યાં છે?